તો જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે તાજેતરમાં જૂનાગઢમાં ભવનાથ તરફ જતા રસ્તા પર રાત્રિના સમયે ધૂમ બાઇક ચલાવી સ્ટન્ટ કરનાર યુવક સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ રીતે ધૂમ બાઇક ચલાવનારના પિતાએ પોલીસ સ્ટેશને જઈને પુત્ર સામે કાર્યવાહી બાબતે પોલીસની કામગીરીને પ્રશંસા વ્યક્ત કરી હતી અને ઘરેથી કયા વગર ગાડી લઈ જઈને સ્ટન્ટ કરનાર યુવકના પિતાએ પોતે પણ આ બાબતે પોલીસ સમક્ષ દિલગીરી વ્યક્ત કરી હતી અને પોલીસ સમક્ષ માફી પણ માંગી હતી। ત્યારે આજના યુવાનો જે તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં બેફામ રીતે જે ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવી રહ્યા છે, કટ કાપતા જોવા મળી રહ્યા છે, જ્યાં રાત્રિનો સમય જે રાત્રિના રાજા બની ગયા હોય એ રીતે જે ડ્રાઇવિંગ કરતા જોવા મળી રહે છે। જ્યારે પોતે તો પડશે પરંતુ બીજાને પણ અકસ્માત કરશે। ત્યારે એક અકસ્માતની ઘટના જૂનાગઢથી સામે આવી છે કે જ્યાં જૂનાગઢમાં જે સ્ટન્ટનો મામલો સામે આવ્યો છે। ત્યારે જે તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યારે જૂનાગઢમાં ભવનાથ તરફ જતો જે રસ્તો છે ત્યાં રાત્રિના સમયે જે ધૂમ બાઇક ચલાવી અને સ્ટન્ટ કરતા યુવકો જે દેખાઈ રહ્યા છે ત્યારે આ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે। એટલું જ નહીં પરંતુ આ યુવાનના પિતા પોતે પણ પોલીસ સ્ટેશન ગયા હતા અને પોલીસની કામગીરીને બિરદાવી હતી અને તેઓએ પણ જે ધોરણસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી। સુપુત્ર નાનો બાળકનો વયો ગાડી ઘેર છે સનમનો લઈ રાતના 12 થી 1 વિચારે ભવનાથ રોડ પર ટર્ન કરતા પોલીસે એને ધરપકડ કરેલી ને એને આગળની કાર્યવાહી પોલીસે કરેલી। હું એની બાબતનું ખૂબ ખૂબ પોલીસનો ધન્યવાદ કહું છું।